રાજકોટ કલેક્ટર કચેરી ખાતે નવનિર્મિત કલા સ્ટેશનનું શ્રી વિજયભાઈ રૂપાણી માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના વરદ હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે અમારા આમંત્રણને માન આપી અને પધારેલા તમામ અધિકારીશ્રી, પદાધિકારીશ્રી, કલાકારશ્રીઓ, પત્રકાર મિત્રો તથા આમંત્રિતો અને કલાપ્રેમી પ્રબુદ્ધ નાગરિકોનું જિલ્લા વહીવટીતંત્ર વતી હાર્દિક સ્વાગત સાથે અભિવાદન. આપણે ત્યાં દોહો છે કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલોઈ પડ ભગવાન, તને એવા સન્માન કરું સ્વર્ગ ભૂલાવું શામળા. કાઠિયાવાડની ખમીરવંતી પ્રજાએ આ દુહાને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યો છે. સ્વર્ગને પણ ભૂલી જવાય એવા ઉત્સવ રાજકોટમાં થાય છે. ધૂળેટીના રંગો, નવરાત્રિની નવલી રાતો, દિવાળીની ઝળહળતી ટમટમતી જ્યોત અને જન્માષ્ટમીના મેળાની તરંગો. આજે સવારે 9 વાગ્યાથી તેઓની આ ઉદ્ઘાટનની પરંપરા શરૂ કરી અને આજે એટલા જ ઉત્સાહથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. કલા સ્ટેશન રાજકોટના ઉદ્ઘાટક આદરણીય વિજયભાઈ રૂપાણીને વિનંતી કરીએ કે દીપ પ્રાગટ્ય વિધિ દ્વારા આજના કાર્યક્રમને ખુલ્લો જાહેર કરે. સાથે અન્ય મહાનુભાવોને પણ જોડાવા વિનંતી. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપમ જ્યોતિ નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ કલારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. સુમુખ એકદંત કપિલ ગજકર્ણક લંબોદર વિકટ વિઘ્ન વિનાશક વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષ ભાલચંદ્રો ગજાનન. આપણા આજના મુખ્ય મહેમાનશ્રી તથા અન્ય પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન થઈ. તાળીઓથી આપણે આ ક્ષણને વધાવીએ. આપનો ખૂબ ખૂબ આભાર. गुजरात सरकार महसूल विभाग जिला कलेक्टर श्री डॉक्टर राहुल गुप्ताना स्वांत सुखाई प्रोजेक्ट अंतर्गत राजकोट कलेक्टर कचेरी खाते नवनिर्मित कला स्टेशन रंगमंचनो उद्घाटन गुजरात राज्यना माननीय मुख्यमंत्री श्री विजयभाई रूपाणीना वरद हस्ते संपन्न करवामां आव्युं. काठियावाड़मां कोक दी भूलो पड़ भगवान, थाने मारो मेहमान, तारा एवा करूं सन्मान, तने स्वर्ग भुलावूं शामळा. काठियावाड़नी खमीरवंती प्रजाए आ दुहाने खरा अर्थमां सार्थक बताव्यो छे. स्वतंत्र भारतना प्रणेता राष्ट्रपिता महात्मा गांधीए राजकोटथी आदरी हती पोतानी क्रांतिकारी सफर. भारतना लोक लाडीला नेता विकास पुरुष माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदीए पण राजकोट थी आदरी भारत ने विकसित राष्ट्र बनाववानी सफर. हवे समय पाकी गयो छे साहित्य रसिक बनाववानो. आ पहल साथे गुजरात राज्यना माननीय मुख्यमंत्री श्री विजयभाई रूपाणी खुल्लू मुकशे राजकोटनी जनता समक्ष कला स्टेशन. राजकोटनी कलेक्टर कचेरीना प्रांगणमां एम्फी थिएटर राजकोटनी कला रसिक प्रजाने भेट स्वरूपे मळशे, जेमां राजकोटना कलाकारो गीत, संगीत, नृत्य, नाटक अने साहित्यना सर्जनात्मक प्रयोगो राजकोटनी जनता समक्ष सरलताथी करी शकशे. औद्योगिक नगरी राजकोट, उत्सवप्रिय नगरी राजकोट, साहित्य अने संस्कारी नगरी राजकोट. जय जय गरवी गुजरात. कला स्टेशनना आ शुभ उद्घाटन प्रसंगे उपस्थित तमाम મહેમાનોનું ફરી એકવાર જિલ્લા વહીવટીતંત્ર વતી સ્વાગત સાથે અભિવાદન કરું છું. રાજકોટની કલા રસિક જનતાને જણાવતા મને આનંદ થાય છે કે આઝાદી પહેલાંના દેશી રજવાડામાં જેનું નામ મોખરે લઈ શકાય તેવા સ્ટેટમાં ગોંડલ સ્ટેટનું નામ મુઠ્ઠી ઉંચેરું ગણાતું. ગોંડલ અબોવ ઓલ જેમનું સૂત્ર હતું, તેવા ગોંડલ સ્ટેટના મહારાજા સર ભગવતસિંહજી સીધા સ્વર્ગમાંથી, હા હું કંઈ ભૂલ નથી કરતો, મહારાજા ભગવતસિંહજી સીધા સ્વર્ગમાંથી આપની સમક્ષ આવી રહ્યા છે. આવો એકવાર જોરદાર તાળીઓથી આપણે તેઓનું સ્વાગત કરીએ. મહારાજા સર ભગવતસિંહજી, ગોંડલ સ્ટેટ.
નમસ્કાર, જય માતાજી બધાને. હું ભગવતસિંહ સંગ્રામસિંહ જાડેજા, ગોંડલ સ્ટેટ, પ્રિન્સલી સ્ટેટ ઓફ કાઠિયાવાડનો આખો ઇતિહાસ રહ્યો છે. 222 રજવાડા હતા કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં. જ્યારે મારા ગયા પછી ભારતને આઝાદી મળી અને સરદાર સાહેબે રજવાડાઓનું એકીકરણ કર્યું, ત્યારે સૌથી વધારે રજવાડા આ ભૂમિની અંદર હતા. પણ એ રજવાડામાં શિરમોર જેવું એક રજવાડું, એક નાનકડું રજવાડું મારું ગોંડલ સ્ટેટ. આમ તો સુખેથી 60 વર્ષ રાજ કરી, પ્રજાની સુવર્ણ તુલાથી તોળાઈ આરામથી સ્વર્ગે સંચર્યો હતો. પણ પછી ખબર પડી કે રાજકોટમાં કલા સ્ટેશન થયું છે. મારું પાડોશી રાજ્ય રાજકોટ. મને થયું કે મારે પણ મુલાકાત લેવી જોઈએ એની. મુંબઈની અંદર ઓપેરા હાઉસ એ જમાનાની અંદર હતું અને મારા ગોંડલમાં ભગવત રંગમંડપ અને બેન્ડ સ્ટેન્ડ પણ હતું. ઓપેરા હાઉસ નવું થયું, ત્યાં પણ ચક્કર માર્યું, કલેક્ટર ઓફિસે ગયો, ત્યાં કલા સ્ટેશન જોયું અને હવે આપની વચ્ચે આવ્યો છું સોરઠી ડાયરીઝ જોવા માટે. પણ આપને ખબર હોવી જોઈએ કે સ્ટેટ એટલે શું, ગોંડલ એટલે શું, રજવાડું એટલે શું. મને મારી પ્રજા ભગા બાપુ કહેતી. આવા વસ્ત્ર તો હું જ્યારે રોયલ ફંક્શન હોય ને ત્યારે પહેરું, બાકી સફેદ અંગરખું પહેરતો અને કાયમ પ્રજાની વચ્ચે રહેવાનો મિજાજ રાખતો. એક પ્રસંગ કહું તમને, મારા જીવનમાં બનેલો. ઈટન કોલેજ ઉપરથી અમે સરસ મજાની એક હાઈસ્કૂલ બનાવી છે, આજે પણ ગોંડલમાં છે, પસાર થતો તો જોજો, સંગ્રામજી હાઈસ્કૂલ. અને એ હાઈસ્કૂલની અંદર 3 માળ ઊંચો ટાવરનો કાચ બેલ્જિયમથી ખાસ મંગાવેલો. અમારા એક શિક્ષક ક્રિકેટ રમતા હતા ગ્રાઉન્ડની અંદર, ફટકો ઊંચો ગયો, કાચ તૂટી ગયો. એ સમયની અંદર મારા દંડના નિયમો કડક હતા. આ પાઘડી જેટલી મોટી છે એટલા જ મોટા સિદ્ધાંતો રાખેલા. એક બકરી પણ પાન ચાવે ને તો બકરીના માલિકનો હું દંડ કરતો. રેલવે સ્ટેશનની બેન્ચ ઉપર ધૂળ લાગેલી હોય તો ત્યાં હું જોઈ અને BSJ એમ કરીને મારી ઇનિશિયલ મૂકી દેજો. શું કામ? કારણ કે સફાઈ કામદાર જો સરખી સફાઈ ના કરે તો પહેલી ચેતવણી મળે અને બીજી વખત એની સફાઈ થાય. મારા રાજ્યને એવી રીતે ડેવલપ કરેલું કે જેમાં ફિલ્ટર લાઇનમાંથી પાણી આવે યુરોપની જેમ. અને આવી સખ્તાઈની વચ્ચે માસ્તર સાહેબે કાચ તોડ્યો. દરબારમાં બોલાવવામાં આવ્યા. દરબારમાં બોલાવીને મેં એમને કહ્યું કે 2 મહિનાનો પગાર કાપી લઉં છું તમારો, રાતની મિલકતને નુકસાન કરવા માટે. વીટું મોઢું કરીને ગયા. એટલું તો સમજાય ને, 2 મહિનાનો પગાર એ જમાનામાં એટલે ઘર પરિવાર આખો રઝળી પડે. રાતના મેં પાછા બોલાવ્યા મારા બંગલે અને ત્યાં એમને પેલેસમાં બોલાવીને કહ્યું કે મારા રાજમાં એવા શિક્ષકો છે કે જેને ક્રિકેટનો એવો ફટકો મારતા આવડે છે કે 3 માળ ઊંચો ટાવરનો કાચ તોડી શકે. એટલે હું એમને 3 મહિનાનો પગાર વ્યક્તિગત તોશાખાનામાંથી, ખજાનામાંથી ઇનામમાં આપું છું. રાજ્ય આવી રીતે થાય મિત્રો. સિદ્ધાંત પણ હોવો જોઈએ, શાસન પણ હોવું જોઈએ, કાયદાનો ભય પણ હોવો જોઈએ અને એની સાથે એટલી સમજણ પણ હોવી જોઈએ કે માણસને કેવી રીતે સાચવવો. એ યુગની અંદર હું તો બહુ નાનો હતો જ્યારે પ્રતિજ્ઞાઓ લેવામાં આવી રાજ્યાભિષેકની. બધા જ રાજાઓ લેતા હોય એવી પ્રતિજ્ઞાઓ લીધી. હું મારા રાજ્યનું ભલું કરીશ, એની પ્રગતિ કરીશ, એની પ્રજાને સર્વોપરિતા રાજ્યની રહે એના માટેની યોગ્ય સમજણ આપીશ. પણ જ્યારે હું યુરોપ ગયો ભણવા માટે અને ઇંગ્લેન્ડ ગયો, કેટલા બધા દેશો યુરોપની અંદર ફર્યો, આખું અંગ્રેજીમાં એનું પુસ્તક લખ્યું પ્રવાસ વર્ણનનું, આયુર્વેદની અંદર એક ડિગ્રી લીધી, પાછો આવ્યો અને ત્યારે મેં નક્કી કર્યું કે મારી પ્રજા, ગોંડલના નાગરિકો તો યુરોપ નહીં જઈ શકે બધા, પણ હું આખું યુરોપ ગોંડલમાં ઊભું કરી દઈશ. અને મેં એ વખતે કરીને બતાવ્યું. સિમેન્ટના રસ્તાઓ હોય, સ્ટ્રીટ અને એવન્યુની અંદર વેચાયેલું આખું ગામ હોય, એક છેડેથી તમે ચાલવાનું શરૂ કરો તો બીજા છેડેથી આર પાર નીકળી શકો. અને એક પણ ચોકની અંદર ખૂણા કાઢેલા મકાનો ન હોય, ગોળાઈવાળા જ મકાનો બનાવવાના, બાગ બગીચા, ઔષધિનું વન. અને એ વખતે નિયમ કર્યો કે કન્યા કેળવણી મફત પણ હોય અને ફરજિયાત પણ હોય. અમારી દૂધ વેચવા વાળી દીકરી પણ ક્યાંક બીજે પરણીને જાય અને દૂધના હિસાબ લખીને આપે ને તો એવું કહેવામાં આવતું ગોંડલ સ્ટેટની દીકરી અહીં આવી લાગે છે સાસરે. શાળાઓ બનાવી, રસ્તાઓ બનાવ્યા,
રસ્તાઓ બન્યા પછી રસ્તાઓ કેવા થયા છે જાણવા માટેની મારી પોતાની એક પદ્ધતિ હતી મિત્રો. 2 ઘોડાની બગીની અંદર હું પાણીનો ગ્લાસ લઈને નીકળતો અને જ્યાં પાણીનો ગ્લાસ છલકાય ને ત્યાં કોન્ટ્રાક્ટરને બોલાવવાનો કે કાં ખાડો પડ્યો છે અને કાં સંતુલન બગડ્યું છે. 20 વર્ષનું બોર્ડ લખાવેલું હતું ત્યારે. 20 વર્ષ સુધી એને કરી દેવાનો રસ્તો સરખો, અને પુલ માટે તો 100 વર્ષના બોર્ડ. હું આવતો હતો ત્યારે મને જાણવા પણ મળ્યું કે થોડા વર્ષો પહેલા અમારા ગોંડલની અંદર વરસાદમાં નવો ડામર રોડ ધોવાઈ ગયો, પણ મારો સિમેન્ટનો રોડ નીચેથી નીકળો એના ઉપર પ્રજાએ કામ કર્યું. પછી નવા રોડ અત્યારે બન્યા છે. હું જોવા જવાનો છું, ગોંડલમાં પણ નવો ટાઉન હોલ બન્યો છે. પણ મારે તમને બધાને કહેવાનું છે કે જે રીતે મેં વિચાર્યું, વિગોટીનો દર, મહેસૂલનો દર શાસન કર્યું ત્યારે વધાર્યો નહીં, એક પણ દિવસ વધાર્યો નહીં. જ્યાં સુધી હું ગુજરી ગયો 60 વર્ષ મેં મહેસૂલ નથી વધારી પ્રજા ઉપર, પણ આવક વધારી, મારો ખર્ચ નથી વધાર્યો. અહીં રાજકોટના માંધાતા સિંહજી બેઠા છે, એમને તો ખબર હશે કે મારા કુંવર ભોજરાજસિંહજી રાજકોટ આવીને રહેતા, કારણ કે 7,500 રૂપિયાનો નક્કી કરેલો ખર્ચ હતો ને, એનાથી ઉપર એમણે પોતાના લગ્નમાં ખર્ચ કર્યો તો હું મારા દીકરાના લગ્નમાં હાજર નહોતો રહ્યો, મારા પાટવી કુંવરના લગ્નમાં હાજર નહોતો રહ્યો. મિલકત રાજની છે, રાજા પ્રજાના હિત માટે સત્તા ભોગવે છે, રાજા પોતાના હિત માટે સત્તા નથી ભોગવતો, એ મારો ખ્યાલ હતો એ જમાનામાં. અને એને કારણે અંડરગ્રાઉન્ડ ગટર બનાવી, એ વખતે પાણી ન ભરાય, ઇલેક્ટ્રિકના થાંભલા, પોલીસ કચેરીઓની અંદર ટેલિફોન. અને મને સૌથી મહત્વની વાત એ લાગે છે કે જ્યારે આઝાદીની આપણે બધા વાતો કરતા હતા, ગાંધીજી પણ આવ્યા, એમને મહાત્મા બોલાવવામાં આવ્યા, અમારે ત્યાં જ ટાગોર પણ આવ્યા, અમે ટાગોરને પણ બિલ દીધું 3 દિવસ ફ્રી રાખીને, કારણ કે સ્ટેટના ખર્ચે મહેમાનો જાજુ ન રોકાય, પણ પછી દાન પણ આપ્યું શાંતિ નિકેતન બનાવવા માટે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં ગાંધીજીને હું કવર પહોંચાડતો, અને એ વખતે અમારા રાણી નંદકુંવરબા સાહિત્ય પરિષદમાં અધ્યક્ષ બન્યા. અમે ઓઝલ પડદાની પ્રથા દૂર કરાવેલી, અને મારા અંગત મદદનીશ તરીકે જમનાબાઈ રાઠોડ એક મહિલા હતા, કારણ કે સ્ત્રીને આઝાદી ન મળે ને ત્યાં લગી દેશની આઝાદી પૂરી થતી નથી, એ હું અંદરથી માનતો અને એનો અમલ કરીને બતાવતો. પણ વાત આવી છે કલા સ્ટેશનની, ગુજરાતી ભાષાની, મારા ગુજરાતની, મારી ભાષાની. અને સૌથી વધારે કોઈ સંતોષ હોય ને, જે કારણથી હું અત્યારે સ્વર્ગની અંદર શાંતિથી આપ બધાને યાદ કરતો કરતો રહી શકતો હોઉં, તેનું એકમાત્ર કારણ છે મારી ભાષાનો બનાવેલો કોશ ભગવત ગોમંડલ. એક મારું નાનું રજવાડું પર આખી પૃથ્વી ઉપર એવું ક્યાંય નથી બન્યું કે કોઈ રાજાએ ભાષા માટેનો કોશ બનાવ્યો હોય, પહેરણ ઉપર પેન્સિલથી લખી લે તો કોઈ શબ્દ સંભળાય. તો અમારા સંપાદક ચંદુલાલ બેચરલાલ પટેલને આજ્ઞા હતી કે તળપદા શબ્દોથી શરૂ કરીને શિષ્ટ શબ્દો સુધી બધું જ ભેગું કરો. 2,81,377 શબ્દો ભેગા થયા, 8 લાખથી વધારે અર્થો ભેગા થયા, એના 28,000 થી વધારે રૂઢિપ્રયોગો ભેગા થયા. મારા ગયા પછી એ છપાયો, નહીતર તો હાથીની અંબાડી ઉપર સવારી કાઢ હતો, સિદ્ધહેમ શબ્દાનુશાસનની જેમ. પણ મને ખ્યાલ છે કે ભગવત ગોમંડલ શું છે, એ ડિક્શનરી પણ હતી, શબ્દકોશ પણ હતો, એ જ્ઞાનકોશ એન્સાઇક્લોપીડિયા પણ હતો, અને એ થિસોરસ પર્યાય કોશ પણ હતો. પૃથ્વી ઉપર આજની તારીખ આવો કોઈ કોશ બન્યો નથી. અને ગુજરાત હાઈકોર્ટની અંદર કોઈ શબ્દનો અર્થ જોવાનો હોય ને, તો આજે પણ ભગવત ગોમંડલનો રેફરન્સ ફાઇનલ ગણાય છે. મિત્રો, તમારી જેમ હું પણ તલપાપડ છું આ સોર્સી ડાયરીઝ જોવા માટે. મારે વધારે વાત નથી કરવી, પણ એટલું કેવું છે કે એક જમાનામાં એક સ્ત્રી ભારી ઉંચકીને જતી હતી, અને એ ભારી એને ચડાવવા માટે નીચે પછી વજન લાગ્યું, અને મને કહ્યું કે ચડાવી દેશો. એને ખબર નહોતી કે ભગા બાપુને કહી રહી છે. મેં તો ચડાવી દીધી, પણ એ વખતે વિચાર કર્યો કે આવા તો કેટલા વટે માર્ગો પસાર થતા હશે. આપણે મહેલોની જ ચિંતા કરીએ છીએ, મજૂરોની ચિંતા કેમ ન કરીએ? અને એટલા માટે મેં ગોંડલમાં આખી દુનિયામાં અનોખા ગણા એવા થાકલા બનાવ્યા. 2 પાટ પથ્થરની આમ આડી, અને એની ઉપર એક પથ્થરની પાટ ઊભી, એની ઉપર વજન મૂકી શકાય અને એની નીચે આરામ કરી શકાય. અને મારે જતા જતા તમને યાદ એ દેવડાવવું છે મિત્રો કે આ કલા સ્ટેશન શું છે, આ સોર્સી ડાયરી શું છે. આટલા બધા જેમાં જૂના ચરિત્રો પણ હશે અને નવા પણ હશે, અને નવા કલાકારો મને પણ મળવા મળશે. કોણ છે? તો મારા મિત્રો, એ છે
એ થાકલા છે. કળા માણસના જીવનનો થાકલો છે એવું માનું છું. આ ભગવદ્ મંડળનો સર્જક તમને કહે છે, જ્યારે માણસનો બોજ બહુ વધી જાય ને તાણનો, ત્યારે એનું પોટલું મૂકી અને કોઈ કલા સ્ટેશન, કોઈ સોરઠી ડાયરીઝના સથવારે એનો આરામ કરી શકે અને વિશ્રાંતિ તમને બધાને મળે, એવી અમારા કુળ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી અને હું પણ તમારી સાથે આ સોરઠી ડાયરીઝ જોઈશ. ગોંડલ એબાવ ઓલ, સજ્જમ ચ સત્યમ. જય માતાજી. નમસ્કાર. રાજકોટ કલેક્ટર કચેરી ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું ગુજરાતીપૂર્વક સ્વાગત કરે છે. કલા સ્ટેશન કલેક્ટર કચેરી ખાતે સર્જાયેલું આધુનિક ઓપન એર થિયેટર કલા સ્ટેશનને આગામી દિવસોમાં પ્રવૃત્ત રાખશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જ્યાં સંસ્કારો અને આપણો વારસો એ આવતીકાલ અને આજને અજવાળતો હશે. આજે એનો પ્રથમ મુકામ એટલે સોરઠી ડાયરીઝ. સૌરાષ્ટ્રની ચૂંટેલી ચેતનાઓની આજે વંદના કરવી છે. પહેલીવાર ગુજરાતની ખ્યાતિપ્રાપ્ત પ્રતિભાઓ આજે અભિનયના ઓજસ પાથરવા જઈ રહી છે. સમયની વિશેષતા સાથે આપણું હૃદય સાચવી શકે એટલા પાત્રોને આજે રંગમંચ પર આવકાર્યા છે. એમની વંદના કરવી છે. તો રંગદેવતાને વંદન કરીને તમારી સમક્ષ કલા સ્ટેશન અંતર્ગત સહર્ષ રજૂ કરીએ છીએ સોરઠી ડાયરીઝ. સમય કાળનું એક્વેરિયમ છે. આ સમયની તરતી માછલીઓએ સૌરાષ્ટ્રના કાંઠે સાચવી છે કથાઓ, માણસાઈની જીવંત પ્રથાઓ. પાને પાને સચવાઈ છે ગુજરાતની અસલ ઓળખાણ, જ્યાં મરજીવા સ્વયં મોતી છે, જ્યાં વારસાના કોડિયામાં સંસ્કારોની જ્યોતિ છે. સોરઠી ડાયરીઝ. ઝડપદાર સાહેબ આવતા હશે. હા યા ડાર્લિંગ, યા હા, ક્યાં મૂકો ભાઈ? બરાબર. હલો. હા, અરે યાર ખ્યાલ છે, પણ અહીંયા આ લોકો એટલા નિરાતે કામ કરે છે, યુ નો ને ધીસ ટાઈમ ઇન્ડિયામાં બધા એટલા લેડ બેક હોય ને. જલ્દી કરો, જલ્દી કરો. હા 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 હા, યાદ છે. આવી જશે હા તારા માટે, શ્યોર. યા લવ યુ. મહેતા કેટલી વાર ક્યારે પૂરું થશે? સર ઓલમોસ્ટ ડન. એ ઉતાવળ રાખો. ઓલમોસ્ટ ડન એટલે આ શું મહેતા, આટલા બધા, આટલી બધી બુક્સ અને આટલી મોટી હે મહેતા, આ બધું હું નથી લઈ જવાનો ત્યાં, પ્લીઝ. સર આ બધી આપના દાદા અને પપ્પાને એમણે બધી આખી તૈયાર કરેલી બુક્સ છે. ડોન્ટ ટેલ મી, આ બધી બુકો આટલી મોટી? યસ સર. અને આ બધું છે ને? યસ સર. તો ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ હોય યાર, રહેવા દો ને યાર. સર આપ ઇન્ડિયા છોડતા પહેલા દ્વારકા દર્શન કરવા જવાના કે નહીં? જોઈએ, ટાઈમ રહેશે તો જશું યાર. હા રાઈટ. ઓલરેડી એક વીક થી અહીંયા છું, મારે કેટલું બધું બેકલોગ ચડી ગયું છે, તમને ખ્યાલ છે ને મહેતા? યસ મહેતા કરીએ ને મહેતા, પ્લીઝ. આ ટેમ્પોમાં નહીં જાય, ઓકે? આ પસ્તીમાં સીધું બહાર જશે. આઈ ડોન્ટ વોન્ટ ઓલ ધીસ. અને હા, આ જગ્યા વેચવા માટેની એડ આપી દીધી. સર આપ કોઈ ફ્લેટ લેવાનું કહેતા હતા કે પાછા ઇન્ડિયા આવો તો આપને થોડું અનુકૂળતા રહે. હું નથી આવવાનો, ઓકે? આઈ એમ નોટ કમિંગ બેક. યસ સર. આ શું છે? સોરઠી ડાયરી. સર પ્લીઝ. હા હા, આપની પાસે રાખજો સર. સર આમાં સૌરાષ્ટ્રની ઘણી બધી ઇન્ફોર્મેશન છે સર.
આ છે ને ઇટ ઇઝ એઝ ગુડ એઝ એની રેફરન્સ બુક. સાચું કહું તો સર તમારા દાદા પપ્પા એમને પોતે જાતે એકઠી કરેલી ઇન્ફોર્મેશન છે. સર પ્લીઝ આને તમારી પાસે મિનિટે સ્પેશિયલ છે વેરી વેરી સ્પેશિયલ સર. સ્પેશિયલ રિમાઇન્ડ્સ મી મહેતા, આ તમારા રાજકોટમાં શું સ્પેશિયલ આપણે કહીએ ને પેલું ગોળ ગોળ યલો કેસર પેડા એક્ઝેક્ટલી એ 1.5 કિલો લઈ આવો ને, સોનુ માટે લઈ જવાના છે, એનો બર્થડે છે. શ્યોર સર, થેન્ક યુ. મહેતા સર મીઠાઈ વાળાને ત્યાં ખાતું ચાલે જ તમારું? તો પૈસા લેતા જાવ યાર. આઈ ગોટ ઇટ. ચાલો. હા સર એક રિક્વેસ્ટ. બાકીની બુક કદાચ આપ પસ્તીમાં આપી દો, ઇટ્સ ફાઇન, પણ સર પ્લીઝ આ સોરઠી ડાયરી આપની પાસે રાખજો પ્લીઝ. મોડું થાય છે. યસ સર. સોરઠી ડાયરી. काठियावाड़ में कोक दीज रे, काठियावाड़ में कोक दी आन तू ता भूलो पे भगवान पण थाने थाने यमाणो में. કોણ છો તમે ને અહીંયા મારા ઘરમાં શું કરી રહ્યા છો? કોણ છો તમે? સોરઠી ડાયરી. હા એ તો ખબર છે, એ સોરઠી ડાયરી છે, પણ તમે કોણ છો? શું નામ છે તમારું? એ જ તો મારું નામ છે, હું જ તો છું સોરઠી ડાયરી. એક્સક્યુઝ મી, તમે મારા ઘરમાં કઈ રીતે આવ્યા? હું તો તારા જન્મ પહેલાથી અહીંયા રહું છું. લે તમે અહીંયા શું કરી રહ્યા છો? હે કમ ઓન મહેતા, અરે યાર હા, આ લેતા જાઓ અને આ ટેમ્પોમાં નહીં જાય. ધીસ વિલ ગો ડાયરેક્ટલી બહાર પસ્તીમાં. ચાલો. એ મને પસ્તીમાં નો નાખ. આ હાથમાં ચાલીને હું ઊભો છે? ઉઘાડ, નજરું ફેરવ, અંદર જો. આના પાને પાને નહીં, એની લીટીઓમાં છે. અહીંયા સોરઠની ભાત ભાતની વાતો અને વાર્તાઓ. જો તો ખરો, ખોલ. સોરઠ પાનું ખોલ્યા વગર કહી દઉં આમાં શું છે? શું હશે ખબર છે? આ તમારું સોરઠ એટલે સૌરાષ્ટ્ર એટલે શું હશે? બહુ તો મંદિરોની વાતો, થોડા ફાઇટ્સ, બેટલ, ધીંગાણા, રાઈટ? અને હા, અહીંયા શું વખરાય? કેસર કેરી, એની વાત હશે આમાં, નહીં? અચ્છા, યુ મીન ટુ સે જ્યોગ્રાફિકલી તો સૌરાષ્ટ્ર, દેટ મીન્સ આમાં હશે જામનગર, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ, એ બધું. ઓકે, યુ વોન્ટ ટુ ગો ઇન મોર ડિટેલ, રાઈટ? તો આમાં આપણું શું વખરાય? રાજકોટની લીલી ચટણી અને ચીકી, જામનગરના કચોરી અને ઘૂઘરા, ભાવનગરના ગાંઠિયા, ગોંડલના ભજીયા, સુરેન્દ્રનગરની ખારી સિંગ, રાઈટ? ધોરાજીના ભૂંગળા બટેટા, ભાયાવદરના લસણિયા અને હા સેવ મમરા લસણવાળા જેતપુરના. રહી ગયું કાંઈ? તો હજુ કહું તને. હા, રાજકોટના પેલા શું કહેવાય? આઈસ્ક્રીમ અને ગોલા, બાન મોઢામાં જાય એવું મીઠું પાન, અને રાત્રે મોડે સુધી હવાઈ ચોકમાં જામનગરમાં મળતા પૂરી શાક ગાંઠિયા. દેટ્સ ઇટ. કરેક્ટ કે બીજું કંઈ? કરેક્ટ. હો, હવે થોડી વધુ ડિટેલમાં જાય. અહીંયા તો કૌવતની કથા ને વિતકની વ્યથા છે. અહીં ખળખળવેતી ભાદર, ઓજત, શેત્રુંજી ને હિરણ એવી નખરાળી નદીઓ છે. અહીંયા હાવદની ડણક છે ને દેવી દેવતાના થાનક છે. અહીંયા ગીતો છે, દુહા છે, ભજન છે, છંદ છે. સર સર પર સઘર અમરતર અનુસર કર કર વર ઘર મેલ કરે હરિહર સુર અવર અછર અતિ મનહર ભર ભર અતિ ઉર હરક ધરે નિર્ખત નર પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકટ શિર સવર નમે ગણ રવપટ ફરર ફરર પદ ગુંગર રંગભર સુંદર શ્યામ રમે રંગભર સુંદર શ્યામ રમે રંગભર સુંદર શ્યામ રમે. ખબર છે આ સોરઠ? ખબર છે? ઉગાડ ને વાંચ. રંગભર સુંદર શ્યામ નું આ સોરઠ. ગુગવતો દરિયો અહીંયા મહાદેવના પગ પખાડે છે અને દેવી દેવતાઓના દર્શન કરવા માટે ખાસ આવે છે. મુરલીધરની ધજાના એ દર્શન કરે છે. અહીંયા સંતો એવા થઈ ગયા ને બારવટિયાઓ એવા. સોરઠ વેદોના સમયથી અહીંયાની સમૃદ્ધિ, સભ્યતા અને શૌર્ય એ ખૂબ જાણીતા છે. સોરઠ કોક એને સૌરાષ્ટ્ર કહે છે, તો કોક સૂર્ય રાષ્ટ્ર કહે છે, તો કોક સુરાષ્ટ્ર, તો કોઈ સુર રાષ્ટ્ર કહે છે. રામાયણના કિષ્કિંધા કાંડ ને મહાભારતના શાંતિ પર્વમાં એનો ઉલ્લેખ છે. રુદ્રદામાએ શિલાલેખ આલેખ્યો ને એની અંદર અને જૈનોના જૂના પુરાણોમાં પણ, એમના શાસ્ત્રોમાં પણ આનો આવાજ છે. બોલ, તે જોયું ને જાણ્યું હોય નહીં? સાચું સોરઠ એટલે તો આ જો
કામણ કરે કમાલ અનજોન ખોડેલ ખાંભી ખળબળે પણ એવા પાણા કરે પ્રીતાળ હે જીરે તો દુહો અમારા દેશનો જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ सकल विश्व सम्राट नाथ सकल विश्व सम्राट नाथ जय सोमनाथ जय सोमनाथ सकल विश्व सम्राट नाथ जय सोमनाथ यार रंग साथ गौरी उमंग जट जूटदार खड़गत गंग सुनता नाम थड़कै अनंग सुनता नाम थड़कै अनंग पपकंत भूत प्रेताय भंग सुनता नाम थड़कै अनंग पपकंत भूत प्रेताय भंग रिद्धि सिद्धिनाथ गजवदन साथ जय सोमनाथ रिद्धि सिद्धिनाथ गजवदन साथ जय सोमनाथ जय सोमनाथ जय सोमनाथ जय सोमनाथ આ કોણ? હમીરજી ગોહિલ. સોમનાથ સોમનાથ એ કોઈ મહાદેવનું સામાન્ય શિવલિંગ નથી, પરંતુ સમગ્ર ભારતની આસ્થાનું મસ્તક છે. ભગવાન ભાસ્કર રોજ સવારના પૂરમાં આખી દુનિયા ફરી અને પશ્ચિમમાં થાકીને જ્યારે આથમી જાય છે અને એના પછી બીજા દિવસે સોમનાથ દાદાના દર્શન કરવા માટે તો પૂર્વમાં ઉગે છે. સોમનાથનો આ રત્નાકર તોફાની બની અને ઉછળીને લોઢ એટલે ઉલાળે છે કે દરિયાના જળથી મહાદેવનો અભિષેક થઈ જાય. સમજણો થયો ત્યારથી સોમનાથ દાદાની વાર્તા હું સાંભળતો આવ્યો છું. અમીરસિંહની મૂછ નથી, ગોહિલવાડની આબરૂ છે. રાજપૂતોની રગોમાં રક્ત નહીં, રખાવટ દોડતી હોય છે. બાપ ભીમજી ગોહિલે હજી થોડા દી પહેલા જ પોતાના ગોહિલવાડ રાજના 3 ભાઈઓ ભાગ પાડ્યા હતા. પ્રણામ બાપુ. જીવતા રહ્યો. દુદાજી જી બાપુ. લાઠીની સંભાળ તું રાખજે. ભલે બાપુ. અરજણજી જી બાપુ. ગડાડીના 11 ગામ તારા. ભલે બાપુ. અમીરજી જી બાપુ. અમટિયાળું તારું. ખમ્મા બાપુ. હમીરજીના હાથમાં વાડકીના શિરામણ જેવું સમઢિયાળું આવેલ. એ તો કુકડાની રમત એનું કાળજું વેતરી નાખ્યું. બાકી હમીરજી એમને એમ સોમનાથની સખાતે ન વયો છે. એ વેઇટ અ મિનિટ, વોટ યુ મીન? કુકડાની રમત એટલે શું? બાપે ભાગ પાડ્યા પછી થોડા દી હમીરજી પોતાના ભાઈને ત્યાં ગઢમાં રોકાણો. શું કરો છો? આટલા આકરા કાં થાવ છો? આ તો કુકડાની રમત છે. પરાજયને સ્વીકારતા શીખો. અને મારવું હોય તો મને મારો. આમાં કુકડાનો શું દોષ? નાલાયક, એ કુકડો જીતી ગયો એમાં આટલું ગુમાન? તારી ફાઇટો દિવસે દિવસે વધતી જાય છે. આજથી મને તું આ રાજ્યમાં ના જોઈએ. જ્યાં સુધી મારું આ રાજ્ય દેખાય ત્યાં સુધી પ્રવેશ કરતો નહીં. પણ મોટા ભાઈ નીકળ. વાતનું વતેસર થઈ ગયું. એક હાચો રાજપૂત હંધુય સહન કરી લે, પણ અપમાન સહન ન કરે. અમીરજી પોતાના 200 રાજપૂત ભાઈબંધોને લઈને નીકળી પડ્યો. હવે તો સોમનાથ એ જ મારું સ્વાભિમાન છે. જય સોમનાથ. ઝફર ખાન.
गुजरात में अरबी समंदर के किनारे जो मंदिर है उसमें ढेर सारा खजाना है, सोने से भरा है वो मंदिर। जाओ एक शहीद बना दो, लूट के ले आओ सब, तो डालो फेंक दो उसका परचम। लूट के ले आओ सोमनाथ की जागीर। एना बापनी जागीर से सोमनाथ मारा महादेव ना धाम हमें कोई आंख उठावी ने जोवे एनी आंखों काढी ली अमीर सिंह। याद राखजो आवा दो एना सूबा जफर खान में। सोमनाथ ना पादर में जो जफर नी कबर नो करूं तो हूं गंगा जलियो गोहिल नहीं हो। ज्यां सुधी अमीर सिंह ना पंड में प्राण छे ત્યાં સુધી સોમનાથને અભડાવા નહીં દઉં। જય સોમનાથ! જય સોમનાથ! જલગોળો! સોમનાથની સખાતે જઈ રહેલા હમીરજીએ હજી આગલી સાંજે તો વેગડા ભીલની દીકરી જોડે સંસાર માંડ્યો હતો। ભીલ કન્યાની ટેક એવી। ના બાપુ ના, ભલે હું એક દિવસ માટે સુહાગણ રહું પણ પરણીશ તો આ વીર પુરુષને જ, નહીતર આજીવન કુંવારી રહીશ। તમારી શેથીનું સિંદૂર તો કદાચ એકાદ દિવસમાં ભૂસાઈ જશે, પરંતુ ભરોસો રાખજો સોમનાથ ભૂસાવા નહીં દઉં। જ્યાં સુધી હમીરસિંહના પંડમાં પ્રાણ છે ત્યાં સુધી મોતથી ફાટવું પડ્યું તો રાજપૂતાણીનું દૂધ લાજે। પડવાન કાટાળાવે અરે રે જોન જીવીને જોવા થયા પણ જાબો પણ જાબો એળવ હમે અરે રે જોને ભાગ્યો મોરી ભીમાઓ ધર્મ પલટતા અને ત્રિયાન પડંતા તાવ, આમાં ત્રણેય તાણા મરણના, આમાં કોણ રંક અને કોણ રાવ? જય સોમનાથ! મહાદેવ निराधार को देख दिए आधार आप बल,
ધડ ધીંગાણે જેના એ માથા મહાણે એના પાલિયા થઈને રે પૂજાઓ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું હે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું। એલા એ હું થયું? ક્યાં ગયા? અહીંયા બધા હતા ને એ લોકો? ક્યાં? આપણે હતા સોમનાથ. હવે ડાયરીનું બીજું પાનું ઉઘાડ એટલે તને લઈ જાઉં અહીંથી ગીરના નેસમાં. સોરઠ અમારી જગ જૂની આન ગઢ જૂનો ગિરનાર પણ જ્યાં હાવજણા હેંજણ પીએ જેના નામણા નરને નાર ગરજે સાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતપુરનો હરી ગરજે કડપા તળિયો જોધો ગરજે મોફાળીમાં તેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ક્યાં ક્યાં ગરજે ક્યાં ક્યાં ગરજે બાવળના જાડામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામતણા પાદરમાં ગરજે નદીઓની ભેખડમાં ગરજે ગિરિયોની ગોહરમાં ગરજે ઉગમણો આથમણો ગરજે ઓરો ને આઘેરો ગરજે થર થર કાંપે થર થર કાંપે વાડામાં વાછલડા કાપે કૂબામાં બાળકડા કાપે મથલાતે પંખીડા કાપે ઝાડતણા પાંદડા કાપે પહાડોના પથ્થર પણ કાપે સરિતાઓના જળ પણ કાપે सूता ने जागंता कापे जड़ने चेतन सौए कांपे आंख जबूके केवी एनी आंख जबूके वादळ माथी वीज जबूके जोटे भूकी बीज जबूके जाने बे अंगार जबूके हीरा ना शणगार जबूके टमटमती बे ज्योत जबूके सामे ऊभू ओट जबूके जड़बा फाड़े डूंगर जाने डाचा फाड़े जोगी जाने गुफा उगाड़े जमरा जानु द्वार उगाड़े पृथ्वी नु पातार उगाड़े परछी सरखा दांत बतावे लसलस करती जीप झुलावे बहादुर उठे बड़कनदार बिरादर उठे फरसी ले तो चारण उठे खड़ग खेच तो आहिर उठे बरसी भाले काठी उठे घर घर माथी माटी उठे गाय तना रखवाड़ो उठे दूध मला गोवाड़ो उठे
पड़ी के ऊभो रेजे, गिरना कुत्ता ऊभो रेजे, कायर कुत्ता ऊभो रेजे, पेट भरातू ऊभो रेजे, पेट भरातू ऊभो रेजे, भूख मरातू ऊभो रेजे, चोर लुटारा ऊभो रेजे, गागो जारा ऊभो रेजे। चारण कन्या 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, શ્વેત સુવાણી ચારણ કન્યા, બાળી ઘોડી ચારણ કન્યા, લાલ હિંગોડી ચારણ કન્યા, ચાર ચરણતી ચારણ કન્યા, બહાર ઘુમંતી ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા, આગ જરંતી ચારણ કન્યા, नेस निवासी चारण कन्या, जगदम्बासी चारण कन्या, डांग उठावे चारण कन्या, ताड़ गजावे चारण कन्या, हाथ हिलोड़ी चारण कन्या, पाछड़ दौड़ी चारण कन्या, बैठी भाग्यो, बैठी भाग्यो, बैठी भाग्यो, सिंहण तारो भड़वीर भाग्यो, रण में लीने कायर भाग्यो, डूंगर नो रमनारो भाग्यो, हाथी नो हणनारो भाग्यो, जोगीना जटाड़ो भाग्यो, मोटो वीर बुझाड़ो भाग्यो, नरथई तू नारी थी भाग्यो, नानकड़ी छोड़ी थी भाग्यो, नरथई तू नारी थी भाग्यो, नानकड़ी छोड़ी थी भाग्यो। લાયન થી તો ભલભલા પુરુષો મેલ પણ ભાગે ડરે. યુ આર ટ્રાઇંગ ટુ ટેલ મી કે આ 14 વર્ષની છોકરીએ એક સિંહ સાથે ફાઇટ કરી? આ સોરઠ મુલાકાત નોખો છે. અહીંયાના જણ જ જોરુકા છે એવું નથી. અહીંયાની તો બાયું એવી, વીરાંગનાઓ એવી, અને સાથે વૈરાગી સ્ત્રીઓ પણ. ગંગા સતી, પાનબાઈ, વીરબાઈ, અમરમાં, કેટલા નામ તને કહું. અરે લોક સમાજ માટે, લોક કલ્યાણ માટે જયાબેન શાહ અને પુષ્પાબેન મહેતાએ કેટલું કામ કર્યું ખબર છે? એને ભૂલાય નહીં. દેવની દીધેલ દીકરીઓએ કેટલું કર્યું ને એની તો હજી વાત્યું જ મેં નથી માંડી. તું પેલા ડાયરી ખોલ ને અંદર વાંચ. ઇટ્સ ઓકે પણ હજી હું માનવા તૈયાર નથી. આર યુ શ્યોર? એક 14 વર્ષની છોકરીએ સિંહ સાથે ફાઇટ કરી આવું બન્યું હતું? હાવ હાચે હાચું. તુલસી શ્યામના નેસ પાસે બન્યું. અને મેઘાણી સાહેબે જાતે બેસીને જોયું ને ત્યાં આ કાવ્ય રચ્યું જે તે હમણાં જોયું. તે શું નામ કહ્યું? મેઘાણી, રાઈટ? ઝવેરચંદ મેઘાણી, ગુજરાતનો લોક લાડીલો કવિ. આઈ નો આપણે એને જેને કહીએ ને આપણે એને કન્ટ્રીના યુ નો નેશનના, રાષ્ટ્રના શાયર કહીએ છીએ. આ ભાઈ રાષ્ટ્રીય શાયર મેઘાણી. जननी जन तो भगत जन जे का दाता ने काशूर पण नहीं तर रे जे वांजणी अरे रे तारु मत रे गुमा विष्णु
शिवाजी ने नींद रुनावे, माताजी जबाई झूलावे। हे मारी जननी ना हैया मां पोढंता पोढंता पीधो कसुंबी नो रंग, हो राज्य में पीधो कसुंबी नो रंग। मारी जननी ना हैया मां पोढंता पोढंता पीधो कसुंबी नो रंग, हो राज्य में हे माना धोला धावण केरी धाराए धाराए पाम्यो कसुंबी नो रंग, हो राज मने लाग्यो, हो राज मने लाग्यो, हो राज मने लाग्यो कसुंबी नो रंग, हो राज मने लाग्यो कसुंबी नो रंग। हाँ, what a beautiful voice. हाँ, कौन છે? હેમુ ગઢવી. Oh. મૂળ તો છે ને આ નાટકનો જીવ. લોક સંગીતને એણે પોતાના જીવનનું સંગીત બનાવ્યું. આ રાજકોટમાં રેડિયો સ્ટેશન આવ્યું ને ત્યારે પહેલા દાયકાની અંદર હેમુભાઈએ જેટલું કામ કર્યું, જેટલા ગીતો ગાયા, આજ સુધી રાજકોટના લોકો હજી એને માણે છે. કહેવાય છે કે મેઘાણીની કલમથી જેટલું અવતર્યું હેમુભાઈએ બધું અમર કર્યું. कसुंबी नो रंग, हो राज में पीजो कसुंबी नो रंग। हे वादो रंगा देखी ने डर जो टेकिला तमे पीजो कसुंबी नो रंग, हो राज मने लाग्यो, हो राज राज लाग्यो, हो राज मने लाग्यो कसुंबी नो रंग, हो राज मने लाग्यो कसुंबी। हे मारी जननी ना, ओ मारी जननी ना, जननी ना हैया मां पोढंता पोढंता पीधो कसुंबी नो रंग, हो राज्य में पीधो कसुंबी नो रंग। हे माना धोला धावण केरी धाराए धाराए पाम्यो कसुंबी नो रंग, हो राज मने लाग्यो, हो राज मने लाग्यो, हो राज राज लाग्यो कसुंबी नो रंग। असा गिरिवर जा मोरला आने कंकार पेट भरा, हे हमारी रत आवे, ये हमारी रत रे आवे न बोलिए, अरे रे तो हैड़ा फाट मरा। घन घोर जरे चौवर मारू घन घोर जरे चौवर मारू मारू मन मोर बनी थन गट करे, मन मोर बनी थन गट करे, मन मोर बनी थन गट करे, मारू मन
ગળા મલકાઈને મેંડા મેં હસું ને હસું બાત કરે ગગને ગગને ઘુમરાઈને પાગા મેઘ ગટાગર જાટ ભરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે એ મારું મન ઘોર જરે ચૌવર મારું મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે એ મારું મોર બની થનગાટ કરે મન. ક્યા વાત હે, કેટલા અદ્ભુત માણસો છે આ બધા. યુ નો વોટ, આ બધું કોઈએ ડોક્યુમેન્ટેશન કરવું જોઈએ. તો મેઘાણી ભાઈ એ જ તો કહ્યું. યસ, અરે ચિલ ડિયર, મસ્ત વાતાવરણ હતું, એક મસ્ત બુક વાંચી રહ્યો છું અને એમાં આ તારી રિંગટોન વાગી ને એટલે મને એમ થયું થોડું ગીત લાંબુ સાંભળી લઉં. હા બોલ. યા ડાર્લિંગ, શ્યોર શ્યોર, યા બાય, લવ યુ. સાવરિયો રે મારો સાવરિયો. આ કયું ગીત? અરે ગમે છે ને, લગભગ બધાને ગમતું હોય. એકદમ ફેવરેટ સોંગ છે મારું અને સોનુનું. યુ નો વોટ, સોનુ ને અમે જ્યારે પણ ગુજરાતી ગીતના કાર્યક્રમમાં ન્યૂ જર્સીમાં અમારે ત્યાં આવે ને તો આ ગીતની ફરમાઈશ કરે છે. અરે સોનુ તો કારમાં પણ સાંભળે ને મોબાઈલમાં પણ સેવ કર્યો છે, એટલું બધું ફેવરેટ છે. ડિવાઇસીસ બદલાતી રહે પણ પોએટ્રી એની એ જ રહે. ગુજરાતી સાહિત્યનું એવું જ છે, આ ફોન્ટ છે ને એ બધે બદલાયા કરે પણ શબ્દ જે છે ને અવિચળ છે. એક્ઝેક્ટલી. પણ રમેશ પારેખ, આ તને ખબર છે ને, એમાં મને મજા પડી ગઈ હો. વાહ વાહ, વિલાયતી ઢીંગલા, તે તો મોજ કરાવી દીધી. હે કમ ઓન. હા, હવે રમેશ પારેખને કોણ ના ઓળખે? હા, એવરીવન નોઝ રમેશ પારેખ. રપા 6 અક્ષરનું નામ. અરે મારીને સોનુનો એટલા બધા ફેવરેટ છે, એની બધી પોએટ્રી. સોનુને એની એક ગઝલ ખાસ ગમે. હા, આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ન મોકલાવ, આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ન મોકલાવ, ખાલી પડેલ ગામમાં જાસો ન મોકલાવ. ફૂલોય પૂર બહારમાં હિંસક છે આજકાલ, રહેવા દે તું મને ગજરો ન મોકલાવ. થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ, તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ. ક્યા વાત હે, વાવ. હે યુ નો, આ ભાઈ પણ રમેશ પારેખના ફેન લાગે છે. ઈ રમેશ પારેખ જાતે પોતે છે. વોટ? ઉગાડ પાનું ઉગાડ. યુ મીન ટુ સે રમેશ પારેખ સૌરાષ્ટ્રના હતા? લે, અમરેલી ને રાજકોટ. ઓ પણ તો એ તો આપણી વાત સાંભળતા હતા. હા, હવે તને ડાયરીમાં થોડો થોડો વિશ્વાસ આવવા માંડ્યો છે ને, એટલે ડાયરીના પાત્રો તારી જોડે વાતો કરશે ને તારી વાત સાંભળશે ખરા. જા જા જા. હેલો સર, આઈ એમ અનિકેત મજુમદાર ફ્રોમ યુએસએ સર. હા, જર્સીમાં રહું છું સર. એક વાત કરું, હું ને મારી વાઈફ તમારા બહુ ફેન છીએ મોટા. ઇનફેક્ટ તમને કોઇન્સિડન્સ કહું, જબરજસ્ત કોઇન્સિડન્સ સર. મારી વાઈફનું નામ પણ સોનુ છે ને તમારી કવિતામાં પણ સોનુ બહુ આવે. જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ. સોનલ, આ તારા શહેરને એવું થયું છે શું? ક્યા વાત છે સર, વાવ. સર બીજી કોઈ પણ એક કવિતા. શેરડીનો લઈ ખટારો શહેર બાજુ જાય છે, ત્યાં તો ધમ ધોકાર કેવળ સેકેરીન વેચાય છે. આંખમાંથી પંખી ખંખેર્યા પછી કરજે પ્રવેશ, એક ટહુકાથી નગર આખું પ્રદૂષિત થાય છે. વાહ, ક્યા વાત હે સર. સર તમે ઘણું બધું લખ્યું છે, યુ નો, આમ વરથી લઈને વરસાદ સુધી. અત્યારે વરસાદ બહુ બધે પડ્યો છે તો એક વરસાદી. આ વરસાદડો તો પહેલુકથી છે સાવ વાયડો, આ વરસાદડો તો પહેલુકથી છે સાવ વાયડો. છાંટે છાંટે ઈ મુને બીવરાવે, જાણે હું બૈરું ને ઈ મારો ભાયડો. વાહ, ક્યા વાત હે. વાહ વાહ, કવિ જમાવટ હો બાપુ. હે રમેશભાઈ,
હાલ્યો તમારી સ્પેશિયલ 30 નંબર. 30 નંબર, વાહ વાહ. હા, હું શું કહું છું કવિ, આ છાપાવાળાએ શું છાપ્યું છે? તમે આ ઈશ્વર વિશે કઈ લખ્યું તાજું તાજું? હા, એ તો મારી કવિતા છે. ઓહો, એટલે આમ કઈ સમજાણું નહીં, એટલે તમને ઈશ્વર પ્રત્યે કોઈ લગાવ જેવું નહીં? ઈશ્વરમાં હું માનું છું, હવે સાબિત એણે કરવાનું છે કે એ છે. વાહ. ઓહો, આ બધું તો આપણને ભારે પડે હો. મને તો ઓલું ગમે, ઓલું હળવું હળવું ગામના ધણી જેવું એવું કઈ સંભળાવો ને, હળવા ફૂલ થઈ જાય. એ સાંભળવું જ તમારે? હા કવિ. તો લ્યો સાંભળો. અલા ભગલા, આ ગામધણી ક્યાં આવ્યા? એ ખમ્મા ઘણી કોણ બોલશે? ખમ્મા ઘણી. ખમ્મા ભાઈ. એ ભગલા, આ ગામધણી. એ આ રામગર બાવો તો હારો હારડે છે. એ ગરબી તો અમે ધવડાવતા હે, અને એ એવી વાયડી ને પૂછો તો ખરા કેવી આલે એવી આ જોગણીઓ વાદા કોલ કરે. હું રમું ને તો તું નહીં રમતી, તાર રમવું ને તો મને નહીં કહેતી, હું રમીશ ને તને નહીં રમવા દો. હા લ્યો રમો ને ભાઈ. એ ભગલા, એ આપણા ગામની બહેનું દીકરીઓ આવી ગઈ છે ને, તો ઢંઢેરો પીટો. આ વખતે ગામનો ધણી ગરબી ગવડાવશે. હે આજે રાતે ગામનો ધણી ગરબી ગવડાવશે તો હંધાઈ પૂગી જાજો. હરુડું કરતા સૌ ત્યાં ભેળા, રોશનિયું બોશનિયું થઈ ગઈ છે, હૈયે હૈયું દળાય છે, દાંડિયા ઉલળે છે, સૌના પગમાં હરખ આંટો વાળી ગયો છે, બ્રહ્માંડ લગી ઉતાવળિયું આંબી ગઈ છે. ઓહો બાપ, આજ તો ધણી ગરબી ગવાડ છે. ગામધણી ગરબી ગૌરવ પધારી રહ્યા છે. એલા દાંતકા કાઢો. એલા ભગલા, ગામધણી ક્યાં? એલા ભગલા, આ ગામધણી ક્યાં? આપણને હું ખબર. અહીં ગુડાળો છો. એલા વાયડી ને હું આવડો મોટો પડી ગયો, તમને દેખાડો નહીં? પણ ગામધણી આમ કીધા વગર ના પડી જાવ, અમને કેમ ખબર પડે? એલા લ્યો આ માથે પડ્યા હો ભાઈ, ખરેખર. એ ભાઈ ઉપર ના કાલ ભાઈ. હાલો મૂછ ઝાટકી, ખોખારો ખાઈ, ઉપાડેસ ગરબી. એ હારે અમે ગયા તા ને શિવો ગોર ઓટલેથી બરાડ્યો. એ આહરું ઘંટી કોણ ફેરવે છે? કિકિયારામાં કોઈને સંભળાણું નહીં, અને બગલો કે એ ગામ ઘણી એ કોઈ સાંભળતું નથી, હાવત જેવો અસલી અવાજ કાઢો. લે ત્યારે મ્યાનમાંથી તલવાર કાઢતા હોય એમ ગળામાંથી આંતરડા તોડ હાંક કાઢી. એ હારે અમે ગયા તા. એ બા, મને બહુ બીક લાગે. હાલ હાલ, મને બીક લાગે. ને સર કરતું કાંક ફાટ્યું, એક બે ધાવણા બી ગયા, બાયું ભેરાટી રહી, જુવાનિયા દાંડિયા ફેંકીને દોડ્યા. અલા પગલા, આ થયું હું કે બધે ભાગી ગયા? આ થાય હું ગામ ઘણી ગરબી ગવડાવી ને એમાં બગલાએ ફોડ પાડ્યો ને ફરી પોરસાવ્યા. એ ગામ ધણી ખાવા દો, તમે તમારા ખાવા દો.
એટલામાં છાતી ફૂલાવી પોઝિશન લીધી, એક હાથ લાંબો કર્યો, પછી હોઠ હલ્યા, જડબા ઉગડ્યા, છાતી ઊંચી નીચી થઈ, આંખ્યું તગતગી, મૂછો થથરી, પરસેવા હાલ્યા, ત્યારે ઉંદરડી મૂત્રે એટલોક જ અવાજ નીસર્યો, બગલો બોલ્યો, અરે રે એ ગામ ખાણી તમારો વાત તો આવ ગઈ તો બે જ ને યાર. અરે એ થાકે દુશ્મનની છાતી ઉબેડી દઈએ હે તો અવાજ થી વિસ્તારમાં. દર નવરાત્રીએ બગલાને આજે પણ પૂછાય છે, એ બગલા આંબરેજ કે ભૂલી ગયો? આ રામગર બાવો તો હારો હારડે છે. એટલે આપણે ગરમી ગવડાવતી એવી ગરમી હવે ક્યાં થાય છે? અદ્ભુત લખ્યું છે તમે, લગભગ દરેક વિષયમાં લખ્યું છે. ઇટ રિમાઇન્ડ્સ મી, તમારું ઓલું ફેવરેટ રોમેન્ટિક સોંગ છે ને એ સંભળાવો. એના માટે તો રોમેન્ટિક કપલ જોઈએ ભાઈ. હે કમ ઓન, તમને ખબર છે ને સોનુ અત્યારે અહીંયા નથી, એ ન્યૂ જર્સી છે, હું ક્યાંથી લાવું? દરેકે પોતપોતાની સોનલને તો ધારી જ લેવી પડતી હોય છે. કરેક્ટ. તમે પણ ધારી લો ને તમારી સોનલને. આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક બાન શાન વરસાદ ભીંજવે, ચોમાસુ નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉઈગુ રે, વરસાદ ભીંજવે, અજવાળું ઝોંકાર લોહીની પાંગત સુધી પૂઈગુ રે, વરસાદ ભીંજવે, નહીં છાલક નહીં છાંટા રે, વરસાદ ભીંજવે, દરિયા ઊભા ફાઈટા રે, વરસાદ ભીંજવે, અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે, વરસાદ ભીંજવે, આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, કોને કોના ભાનસાન વરસાદ ભીંજવે. નથડીને કારણીએ હું તો નિત ફરું છું જ્યોતિ 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 નાગર નંદજી ના લાલ. આ તો આપણા નરસૈયો નરસિંહ મહેતા. આઈ રિમેમ્બર નરસિંહ મહેતા, એમનો હાથ સળગ્યો હતો એ જ ને? એને મહાદેવજી પાસે વરદાન માંગ્યું હતું કે પ્રભુ તમને જે ખૂબ વાલું હોય પણ જડવું મુશ્કેલ હોય એવું કાંક મને દેખાડો. તો પ્રભુએ એને આ રાસલીલા દેખાડી. ભક્ત જોવામાં એટલો તલ્લીન થઈ ગયો કે મશાલમાંથી ક્યારે એનો હાથ બળવા માંડ્યો એની એને ખબર એ ન રહી. નરસિંહ મહેતાની ભક્તિ એટલે કેવું પણ સોલિડ, અને એનું સમર્પણ બધું જ કૃષ્ણને અર્પણ. ખાલી ભક્તિ નહીં, નરસિંહે પણ ક્રાંતિ કરી હતી.
એ પણ આજથી 6 સદી પહેલા. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે. રાધે કૃષ્ણ. બાપજી, બાપજી એક વિનંતી છે, અમારા વાસમાં તમે ભજન કરવા આવશો? અરે ભાઈ, આ આખું વિશ્વ ઈશ્વરનો આવાસ છે, એમાં એનો નિવાસ છે. પછી શું તમારો વાસ કે મારો વાસ? હા, શું ફેર પડે છે? આવીશ. બોલો ક્યાં આવવાનું છે? પણ બાપજી એક વાત છે. હા હા, બોલો બોલો, અચકાવ નહીં, બોલો. અરે બાપજી, અમે રહ્યા છો અને તમે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. આ તમે શું બોલ્યા ભાઈ? ભગવાન માટે કોઈ અછૂત નથી. કૃષ્ણ સૌના છે ને સૌ કૃષ્ણના છે. તમે બસ તુલસીના ક્યારાનું ગૌમૂત્રથી લીંપણ કરજો, પછી વાલાનો વાલ ને હાથમાં કરતા. वैष्णवजन तो तेने कहे पीड़ पराई जाने रे. वैष्णवजन तो तेने कहे पीड़ पराई जाने रे. पर दुखी નરસિંહ. જી ભાઈ. રાધે કૃષ્ણ. બાપુ બાપુ, કૃષ્ણ કૃષ્ણ બંધ કર. ફોન કરમાં. અરે ભગવાનનું નામ લેવા કઈ વાંચું તો ને વાસમાં જવાય. આપણી નાગર નાતને આ નથી ગમ્યું. મહેરબાની કરીને રસોડામાં ના આવતા. અછૂત છો તમે, મારું રસોડું ના અપડાવશો. બાપુ, આપણા આશ્રમમાં અછૂત દંપતી દુદાબાઈ અને દાનીબાઈ એ બંનેને આપે રહેવાની અનુમતિ આપી. એનાથી આશ્રમવાસીઓ અણગમો વ્રત કરે છે. એમાં ગમવાનું ના ગમવાનું શું હોય? હા, એ આપણા જેવા માણસો જ છે ને. અરે પણ આપણો ધર્મ તો તેઓને અડવાની પણ ના પાડે છે. અને તું ધાર્મિક પવિત્રતાના નામે મનુષ્યની પાછળ લાગવું એ શુદ્ધ ધર્માંધ હઠ છે. હિન્દુ ધર્મની સુધારણા અને રક્ષા કાજે અસ્પૃશ્યતા નિવારણ એ જ સૌથી મોટી વસ્તુ છે. પણ બાપુ, એ લોકો કહે છે કે આ વસ્તુ તો સહન જ નહીં થાય. તમને જે યોગ્ય લાગે તે. પણ હું મારા નાતના આધારે કહું છું કે મેં કંઈ ખોટું નથી કર્યું. કશું ખોટું નથી કર્યું. બાપુ બોલો મગન. કોઈને ગમ્યું નથી. મને પણ નહીં સંતોકો. બાને પણ નહીં. કાકા બાપુ બોલો સંતોક વહુ. માફ કરજો, પણ જો અછૂત લોકો અહીં રહેશે તો અમે આશ્રમ છોડી દઈશું. ધર્મ કર્મ હું બહુ જાણતો નથી. હું હળવા કર્મનો માણસ છું. હરિજનો તો મારા હૈયે છે. બાપુ બોલો બા. મગનભાઈ સાચું જ તો કહે છે. સંતોક વહુને પણ નથી ગમ્યું અને મને પણ. નરસિંહ, તે આજે છે ને બધી જડ વળાવતી દીધી છે. તું આજથી અમારી નાત બાર છો. જેને આશ્રમ છોડીને જવું હોય એ જઈ શકે છે. સંતોક વહુ ઊભા રહો. મગનભાઈ, તમે એ લોકો માટે થઈને સંતોક વહુ અને મગનભાઈને જવા દીધા. તમારી પાસે બે વિકલ્પ છે. વિકલ્પ? કાં તો દુદાભાઈનો પરિવાર આશ્રમની અંદર રહેશે, કાં તમે આશ્રમની બહાર. આશ્રમના નિયમો બધા માટે સરખા જ છે. તમારા માટે પણ
અને મારા માટે પણ. ના, મારો તો એક જ વિકલ્પ, તમે. નરસૈયો અને ગાંધી બંને સોરઠના સપૂત. એકે 15મી સદીમાં ક્રાંતિ કરી ને બીજાએ ક્રાંતિ કરી એટલે આપણને 15મી ઓગસ્ટ મળી. એકે ઈશ્વરમાં સત્યને શોધ્યું અને એક સત્યને જ ઈશ્વર માનતા. બંને જણાએ ધર્મ, છૂત, અછૂત આ બધાના બંધનોમાંથી આપણને બહાર નીકળવાનું કહ્યું, પણ એ સમયના લોકો સમજી ન શકે. એકે વૈષ્ણવજન લખ્યું, બીજા વૈષ્ણવજન જીવ્યા. કેટલા વિચક્ષણ લોકો હતા એ બધા. મને આજે પણ એમ વિચાર આવે છે ને ધારો કે ગાંધીજી અત્યારે જીવતા હોત તો. ભાઈ, કોણે કહ્યું કે હું નથી જીવતો? તમારા ખિસ્સામાં રહેલી કડકડતી નોટમાં હું જીવું છું. કૃષ્ણની વાંસળીના સુરમાં હું છું. કોઈ પીડિતોના આંસુ લૂછે તો ત્યાં હું છું. કૃષ્ણના મોરપીંછના રંગોમાં હું છું. માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત એવો નિર્ણય લેવાય એમાં હું રાજી છું. જે કવિતામાં કૃષ્ણનું નામ આવે તો મારો કરતાલ રણકે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાનો, જાહેરમાં શૌચ નહીં કરવાનું એવા સંકલ્પમાં મારી સહી છે. આત્મા શુદ્ધ હોય તો જ સાધના ફળે છે. સ્કિલ ડેવલપમેન્ટ, શ્રમ દ્વારા રોજગાર, કેવળ અક્ષર જ્ઞાન નહીં પરંતુ વ્યવહારુ તાલીમની ઝુંબેશમાં એ હું જ છું. જે કંઈ પણ કરું એ ઈશ્વરની સાક્ષીએ કરું. બેટી બચાવો બેટી પઢાઓ સૂત્ર મને બહુ ગમે છે. સ્ત્રી સશક્તિકરણ કરવામાં સૌથી પહેલી લાઈનમાં હું ઊભો રહીશ. સ્ત્રીની શક્તિ અજબ છે. એની સામે તો મારો કૃષ્ણ પણ ઊભો થઈ જાય છે માખણ માંગવા. પરાઈ પીડ પોતાની જાણે એ જ ખરો વૈષ્ણવ. Amazing, truly amazing. હા, આ ડાયરીના પાને પાને નહીં, લીટીએ લીટીએ કેટલું બધું ઇન્સ્પાયરિંગ છે, કેટલા બધા કેરેક્ટર્સ છે. થેન્ક્સ મને આ બધાને તે મળાવી આપ્યા. અદ્ભુત. હા, ટ્રુથ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ ટ્રુથ એવું માનીને જીવનારા ઓલવેઝ કન્ટેમ્પરરી ગાંધીજી હોય કે પછી નોટ અફ્રેડ ઓફ ગોડ બટ ફ્રેન્ડ ઓફ ગોડ એવા નરસિંહ મહેતા, વીર વોરિયર હમીરસિંહ ગોહિલ, વર્સટાઇલ પોએટ રમેશ પારેખ, કે પછી આપણા ફોક મ્યુઝિકને ધબકતું રાખનાર, આજની પેઢી સુધી પહોંચાડનાર શ્રી હેમુ ગઢવી, કે પછી આપણી બધી ફોક ટેલ્સને, આપણી સોરઠની વાતોને ડોક્યુમેન્ટ કરીને વર્ષો સુધી જિંદગી આપનાર શ્રી ઝવેરચંદ મેઘાણી. તું આ બધાને તો મળ્યો પણ હજી એક મુલાકાત બાકી છે. આઈ નો. અને હવે હું તને કહી શકું આ ચોપડી ખોલ્યા વગર કે એ કોણ. બોલો. દિલથી જો કોઈ આ સોરઠી ડાયરી વાંચે તો એ ચોક્કસ કે now next character which you are going to introduce me is Lord Krishna, isn't it? હાવ સાચી વાત. કૃષ્ણ એટલે સોરઠ ને સોરઠ એટલે કૃષ્ણ. કૃષ્ણનો શંખ એટલે સોરઠની શૂરવીરતા.
કૃષ્ણની વાંસળી એટલે સોરઠના સૂર, કૃષ્ણનું મોરપીંછ એટલે સોરઠનું સાહિત્ય, સોરઠની કવિતા, કૃષ્ણનું ચક્ર એટલે સોરઠનો ધર્મ, અને કૃષ્ણની કૃપા એટલે સોરઠના સંતો. સોરઠ કૃષ્ણમાં છે જ, પણ કૃષ્ણ પણ સોરઠમાં જ છે. ग्लानिर्भवति भारत अभ्युत्थानम अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. क्या हुआ वत्स? ऐसे दुविधा में क्यों खड़े हो वत्स? कुरुक्षेत्र पर अर्जुन भी ऐसा ही खड़ा था, दुविधाग्रस्त, विषाद से घिरा हुआ. तब मैंने उससे कहा था, कुतस्त्वा कश्वलमिदम विषमे समुपस्थितम अनार्य जुष्टम अस्वर्ग्यम अकीर्तिकरम अर्जुन. इस समय जब विनाश के बादल चहु ओर से उमड़ आए हैं और धर्म विजय और रक्षा की आस लिए तुम्हारी ओर देख रहा है, संकट की ऐसी घड़ी में कायरता के इन हीन विचारों को तुमने अपने हृदय में आने कैसे दिया? भगवान, अर्जुन तो वीर वॉरियर थे, फाइटर थे, और आप उनके बहुत करीब थे. मैं तो तुम्हारे भी निकट हूं वत्स, किंतु मैं तुम्हारे भीतर स्थित हूं. अहम वैश्वानरो भूत्वा प्राणिनाम देहमाश्रिता. मैं समस्त प्राणियों में अग्नि के रूप में, चेतना के रूप में निवास करता हूं. फिर चाहे वो किसी भी वर्ण का, किसी भी जाति का मनुष्य हो या किसी भी प्रजाति का प्राणी हो, मैं उन समस्त प्राणियों के हृदय में स्थित आत्मा हूं. मैं उन समस्त प्राणियों का आदि, मध्य एवं अंत हूं. अश्वत्थ सर्ववृक्षाणाम देवर्षीणाम च नारदः गंधर्वाणाम चित्ररथः सिद्धानाम कपिलो मुनि. वत्स, मैं पेड़ हूं, मैं पौधा हूं, मैं पशु हूं, पक्षी हूं, प्राणी भी हूं. गोकुल का माखन मैं हूं, विदुर का साग मैं हूं, सुदामा के पोहे मैं हूं, तो राधा रानी की रासलीला भी मैं ही हूं. ये समूचा ब्रह्मांड मैं हूं. ये सूर्य, चंद्र, ग्रह, नक्षत्र, तारे, जिन्हें तुम्हारा विज्ञान आकाश गंगा कहता है, वो मेरा ब्रह्मांड ही तो है. वो मेरी लीला है. और इन सब का भ्रमण मेरा संगीत, मेरा नृत्य. मैं सर्वत्र हूं वत्स, और इसीलिए तुम्हारे भीतर भी स्थित हूं. पर भगवान, मैं तो एक सामान्य मनुष्य हूं. आई एम नॉट गॉड. केवल एक मनुष्य, ये तुम्हारी पूर्ण पहचान नहीं है वत्स. मनुष्य का तो मात्र एक शरीर है जो नश्वर है. तुम्हारा सच्चा स्वरूप है आत्मा, जो अजन्मा है, अविनाशी है, नित्य है. आत्मा जिसकी कभी मृत्यु नहीं होती. न जायते म्रियते वा कदाचिन नायम भूत्वा भवितावान भूया अजो नित्यम शाश्वतोयम पुराणो न हन्यते हन्यमाने शरीरे. आत्मा वो चेतना है वत्स, जो नवनवीन अनुभवों के लिए नवीन शरीर धारण करती है. बिल्कुल वैसे ही जैसे तुम
इन पुराने वस्त्रों को त्याग कर नए वस्त्र धारण करते हो? वासांसी जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि। हे भगवान, आज इस सोरठ की भूमि पर स्वयं द्वारिकाधीश से ये ज्ञान प्राप्त करके मैं धन्य हो गया। सोरठ की भूमि, हाँ वत्स, सोरठ की ये पवित्र भूमि, इसे समझो मेरी जननी ही है। इसने मेरे यदुकुल को जीवन दान दिया। मैं स्वयं यहां आया था दाऊ बलराम समेत। इस समुद्र से मैंने विनती की कि हमें थोड़ी जगह दे दे। इस समुद्र की कृपा से और विश्वकर्मा जी की सहायता से मैंने द्वारिका का निर्माण किया और उसी द्वारिका में मेरे यदुवंश ने समृद्धि पाई। सोरठ की भूमि की इस कण कण में मेरी संवेदना है। यहां के रोम रोम में मेरे प्राण बसे हैं। इस भूमि से मुझे प्रेम है। मैं ऋणी हूं इस भूमि का। आज भी यहां ऐसी माताएं हैं जो काले वस्त्र परिधान करती हैं, क्योंकि इसी पवित्र धरती से मैंने महाप्रयाण किया था। इस नश्वर शरीर को तो मैंने त्याग दिया वत्स, किंतु गीता रूपी धरोहर यहीं छोड़ दी। श्रीमद् भगवत गीता, जिसमें मनुष्य की हर समस्या का समाधान है, आज सोरठ की इस पवित्र भूमि से मैं पुनः एक बार अपना सर्वोत्तम संदेश दे रहा हूं। निस्सीम भक्ति का, अपार ज्ञान का, निष्काम कर्म योग का, कि मनुष्य मात्र अपना कर्म करे और उसके फल की चिंता ना करे, वो फल मुझ पर छोड़ दे। उसके योग और क्षेम की चिंता मैं करूंगा। बिल्कुल उसी प्रकार जैसे इन सब महापुरुषों ने अपना अपना कर्म निभाया और उसके फल की चिंता नहीं की। कर्मण्येवाधिकारस्ते मां फलेषु कदाचन मां कर्म फल हेतुर्भूः माते संगोस्त्व कर्मणि अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि सत्यम ते प्रतिजाने प्रियोसि मे। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुच। આપ સૌની થોડી જ ક્ષણો ઈચ્છીશ આજનું આ અદ્ભુત પ્રસ્તુતિ સોરઠી ડાયરી તમને ગમી હોય તો જોરદાર તાળીઓ તમામ કલાકાર કસબીઓ માટે થઈ જાય। આપની થોડી મિનિટો લઈશ। આ ઘણા બધા લોકોની મહેનત અને કલાકાર કસબીઓની મહેનતથી તૈયાર કરવામાં આવેલો શો છે। ઝડપથી એક પછી એક નામ બોલતો જઈશ। આ અદ્ભુત દ્રશ્ય રચના જે તમે જોઈ રહ્યા છો એ મુંબઈના લેજેન્ડરી સેટ ડિઝાઇનર સુભાષ આશર, जोरदार ताड़ियों सुभाष भाई माटे। एसोसिएट सेट डिजाइनिंग बाय केयू रंजारिया,
lights was integral part of this show. Lights designed by one of the great light designer of Gujarati theatre from Mumbai, Bhavtesh Vyas. Bhavtesh bhai ત્યાં છે. Assistants in lighting by from Rajkot, Chetan Tank. Music direction, આ નાટકનું સંગીત જે બેકગ્રાઉન્ડ સ્કોર તમે સાંભળ્યો, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ છે શ્રી પંકજ ભટ્ટ, જાણીતા સંગીત દિગ્દર્શક. Music operated by and mixed by Prakash Panchal. Costume designed by Rangoli Tanna. Assistants in costume Urvi Vasavda. Backstage Pratik Vasavda. Makeup Himanshu Padalia, Dilip Padalia. આ સુંદર મજાનું કોઓર્ડિનેશન ને વિઝ્યુઅલ્સમાં જેને કામ કર્યું હતું જીતુભાઈ જોશી, ગ્લોબલ કોમ્યુનિકેશન્સ LED પર જે બધા દ્રશ્ય રચનાઓ તમે જોઈ. We are thankful to Singara Sound for the sound providing, Payal Decorators for lights, Studio City Flash for camera team, Kishore Bhatt of Neelkanth Audio Art, અને આ નાટકમાં બેકગ્રાઉન્ડ સ્કોર તમે સાંભળ્યો શ્રી નીતિન દેવકા અને જ્યોત્સના રાયચુરા. જોરદાર તાળીઓ એમના માટે. આ નાટકના બહુ જ અગત્યનો હિસ્સો હોય તો એના સમૂહ નૃત્ય ડાન્સીસ, એ બીજું કોઈ નહીં, આપણા સૌરાષ્ટ્રનું ઘરેણું કહેવાય એવા ગોંડલનું ડાન્સ ગ્રુપ ચેતન જેઠવા એન્ડ ગ્રુપ. પ્લીઝ કમ હિયર. ચેતન જેઠવા ઇઝ ધ કોરિયોગ્રાફર. અને આ નાટકમાં અનેક પાત્રો, વિવિધ પાત્રો બધા જ દ્રશ્યોમાં ભજવ્યા. એક એકનું નામ નહીં લઉં, પણ તમારા સૌના જ રાજકોટના જ યુવા કલાકારો જે ઓલ ધ આર્ટિસ્ટ, youth artists from Rajkot, different fields, different colleges. મંચ ઉપરથી જે કલાકારો રજૂ થયા તમારી સામે, આપ સૌની જોરદાર તાળીઓ. જાણીતા આરજે, નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટ્રેસ, ડાયરીનું પાત્ર જેને કર્યું આરજે દેવકી. પ્લીઝ. અનિકેત મજુમદારના પાત્રમાં હું વિરલ રાજ. સોરઠ 90 કિલોમીટર દૂર જામનગરથી જ છું. અને હવે ભગવતસિંહજી જેને આ ઇન્ટ્રોડ્યુસ કર્યું આખી નાટક તમારી સામે, જય વસાવડા. જય નીડ્સ નો ઇન્ટ્રોડક્શન. રમેશ પારેખના પાત્રમાં જાણીતા કવિ, હિયર કમ્સ જય વસાવડા. રમેશ પારેખના પાત્રમાં જાણીતા કવિ, સંચાલક, જે અભિનય પહેલી વાર એને મંચ પર કર્યો, અંકિત ત્રિવેદી. પહેલી વાર મંચ ઉપર નાટકનો હિસ્સો બન્યા હોય એવું વારંવાર બોલીશ. અગેન ઇટ એપ્લાઇઝ ટુ હેમુ ગઢવીનું જેને પાત્ર કર્યું હતું, જાણીતા લોક ગાયક, આપણા સૌના હૃદયમાં જે વસે છે, કીર્તિદાન ગઢવી. એવી જ રીતે પહેલી વાર એક નાટ્ય કળા સાથે સંકળાઈને કામ કર્યું ઝવેરચંદ મેઘાણીનું કેરેક્ટર જેને કર્યું. ફરી એક વખત વન્ડરફુલ વન્ડરફુલ સિંગર રોકસ્ટાર ઓસ્માન મીર. મહાત્મા ગાંધીની ભૂમિકા કરી અને એસોસિએટ ડિરેક્શન કર્યું તમારા સૌના રાજકોટના જ રક્ષિત વસાવડા. નરસિંહ મહેતા જેવું પાત્ર, સદીઓ જૂનું, અને ફિલોસોફી અત્યારે પણ જેની લાગુ પડે એ કરવા માટે એક જુદા જ એક્ટરને અહીં પસંદ કરવામાં આવ્યા. એન્ડ હી ડીડ અ વન્ડરફુલ જોબ. ફ્રોમ મુંબઈ હુ નીડ્સ નો ઇન્ટ્રોડક્શન. દરેક ગુજરાતીને ગર્વ થાય એવું નામ, શર્મન જોશી. પછી જન્મેલા લગભગ ગુજરાતીને એમ પૂછો કે કૃષ્ણ ભગવાનને જોયા છે તો કે ના, પણ આંખ બંધ કરો ને આપણા સૌ ભારતીયના મનમાં એક છબી જે આવે કે કૃષ્ણ ભગવાન હોય તો આવા હોય, એ બીજું કોઈ નહીં. આજે જેને વન્ડરફુલ વન્ડરફુલ પરફોર્મ કર્યું, ફર્સ્ટ ટાઈમ વિથ અસ, નીતિશ ભારદ્વાજ. જોરદાર તાળીઓ. મારે થોડું વહેલું લઈ લેવાનું હતું, હું ચૂકી ગયો છું, પણ હમીરસિંહનું પાત્ર કર્યું છે ને,
જેને આપણે હંમેશા હાસ્યકાર તરીકે જોયા છે, આજે વીર રસમાં જોયા સાંઈરામ દવે. આ નાટકના અસિસ્ટન્ટ ડિરેક્ટર નિહાર જોશી. આ નાટકનું પ્રોડક્શન અને સોશિયલ વિઝ્યુઅલ મીડિયાનું જેને મેનેજમેન્ટ કર્યું જીતેન્દ્ર જીતેન્દ્રભાઈ બાંધણિયા. અને સમગ્ર ઇવેન્ટનું અને આર્ટિસ્ટનું કોઓર્ડિનેશન કર્યું અમિત દવે. શ્રી રાહુલ ગુપ્તાજીને પણ વિનંતી કરીશ કે તેઓ આ ટીમમાં જોડાય. એમનું સ્વપ્ન હતું જે આજે સાકાર થઈ રહ્યું છે. તત્કાલીન કલેક્ટર શ્રી રાહુલ ગુપ્તાજી, it was his vision. It was the vision of Shri Rahul Gupta ji, a young dynamic IAS officer which we have, કે જે રાજકોટ માટે ઘણું સરસ કર્યું છે. અને આ એક એમનું સ્વપ્ન જે આજે રાજકોટને ફળ્યું છે અને ગુજરાતી રંગમંચને ફળ્યું છે. કોઈ પણ નાટ્યકૃતિ માટે બહુ જરૂરી હોય છે કે પહેલા લખાય, પાત્રો કાગળ પર આવે. અને ગુજરાતી ભાષા પાસે જ્યારે મૌલિક નાટકો, મૌલિક વિચારો ઓછા છે, ત્યારે આ સુંદર મજાનો કોન્સેપ્ટ કન્સીવ કરીને લખ્યો રાજકોટના જાણીતા પત્રકાર, કોલમિસ્ટ, લેખક, વક્તા જ્વલંત છાયા. જોરદાર તાળીઓ. નાટક એક એવી કળા છે કે જેમાં દિગ્દર્શક કેપ્ટન ઓફ ધ શિપ હોય છે. લખાયેલા શબ્દોનું, શબ્દો ન લખાયો એ બે લાઈન વચ્ચેનું અર્થઘટન, વિઝ્યુઅલ્સ બધું ઊભું કરે. આ બધાને સંકલન કરીને એક એવું વિશ્વ તમારી સામે ઊભું કરે. અને આ નાટક જે પર્ટિક્યુલર પ્રકારનું હતું એ તમારી સામે રાખવા માટે મને જરા પણ નમ્રતા મૂકીને કહેવા દો કે ગુજરાતી ભાષા પાસે, ગુજરાતી તખ્તા પાસે અત્યારે આનાથી મોટું કોઈ નામ નથી. રાજેશ જોશી. જોરદાર તાળીઓ. રાજેશભાઈ ફોર યુગ પુરુષ એન્ડ કોડ મંત્ર. અને આ સુંદર મજાનું નાટક ડેડિકેટેડલી એને એકદમ જીવ રેડીને કલાકોની કલાકો આપીને કર્યું છે. ધીસ ઇઝ ટીમ ઓફ સોરઠી ડાયરી. રાજેશભાઈ, યુ વોન્ટ ટુ સે સમથિંગ? યા, માઇક ઓન. માઇક ઓન. ચાલો, આઈ થિંક ઇટ વિલ બી ઓડિબલ. મારી એક બહુ જ પર્સનલ રિક્વેસ્ટ છે મેહુલભાઈ રૂપાણીને, પ્લીઝ સ્ટેજ ઉપર આવો. યસ મેહુલભાઈ. આવી આ એક કલા સ્ટેશન રાહુલભાઈ ગુપ્તા અને મેહુલ રૂપાણી એનું આ પ્રથમ પગથિયું. અને એક જ ફોન આવ્યો મેહુલભાઈ કે રાજેશભાઈ તમારે આવી જવાનું છે. અને પછી આવ્યા પછી ખબર પડી કે આટલું માતબર કૃતિ જે અમારા રાઇટર જ્વલંત છાયાએ બનાવી, એ કૃતિ ઉપર એક સુંદર નાટક કરવાનું મને અવસર મળ્યો. અને એમાં ખાસ કરીને અહીંયા આગળ તમારા જે લાડીલા સુપરસ્ટાર્સ જે અહીંયા આગળ છે એમની સહાયતા વિના આ ક્યારેય શક્ય ન જ બન્યું હોત. અને જેને જન્મ આપ્યો એવા રાહુલભાઈ અને મેહુલભાઈનો હું બહુ જ હૃદયપૂર્વક આભાર માનું છું કે મને આ વસ્તુ કરવાનો મોકો મળ્યો. અને તમારી સમક્ષ અને સીએમ સાહેબની સમક્ષ અમને આ આખી કૃતિ ભજવવાનો મોકો મળ્યો. એના માટે અમે સીએમ સાહેબના પણ આભારી છીએ. થેન્ક યુ. અહીં અમારી સાથે મંચ પર જોડાઈને થોડી મિનિટો અમે એમને સાંભળીએ. જોરદાર તાળીઓ. આદરણીય શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ
આપ સૌ આપની બેઠક જાળવી રાખશો. સાથે અંજલિબેન રૂપાણીને પણ વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ ઉપર આવે. પ્લીઝ પ્લીઝ વેલકમ. વેલકમ સર. ગીવ હર અ બિગ નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને દરેક અધિકારીને પોતાની કામગીરી સિવાય નવું કોન્ટ્રીબ્યુશન અને નવા કામો એવા સ્થાયી થાય કે જેને કારણે આખા ગુજરાતમાં અનેક જગ્યાએ નવા નવા કામોનું નિર્માણ થાય. અને એ યોજનાના ભાગરૂપે રાહુલ ગુપ્તા જ્યારે અહીં કલેક્ટર હતા અને એમના મનમાં જે વિચાર અને કલેક્ટર ઓફિસમાં જ એક ઓપન એર થિયેટર અને કલા સ્ટેશન નામ આપીને કાયમ ત્યાં આગળ કલાનું પ્રદર્શન થાય એવા હેતુથી આજે કલા સ્ટેશનનું આપણે લોન્ચિંગ કર્યું છે. લોન્ચિંગમાં સોરઠી ડાયરી ખૂબ સરસ રીતે આખો ઇતિહાસ અને છેલ્લે સુધી રમેશ પારેખ સુધી આખી વાતને લઈ ગયા. મારો સમય ઓછો હતો છતાં પણ એમ કહેવામાં આવતું હતું કે છેલ્લે સુધી બેસજો, પણ એટલું સરસ જકડાયેલું હતું કે ઊભા થવાનું જ મન નહોતું થતું. અને છેલ્લે સુધી ખૂબ સરસ રીતે આખા સોરઠના ઇતિહાસ, સૌરાષ્ટ્રના ઇતિહાસની વાત મૂકવામાં આવી. શરૂઆતમાં જયભાઈ વસાવડાએ જે એમને પોતાની કૃતિમાં એમને વાત કરી કે અંતે ગુજરાતી ભાષા, સાહિત્ય, કલા એ આપણો એક વિરાસત અને એક સાંસ્કૃતિક વારસો એ જળવાવો આજના યુગમાં જરૂરી છે. અને એટલા જ માટે આ બધી વસ્તુ નવી પેઢીને જે રીતે વાતમાં પણ બહુ સરસ રીતે મુકાણી અને શરૂઆતથી જ કે ભાઈ આ બધું પસ્તીમાં જવા દો અને એમાંથી જ સોરઠી ડાયરીની વાતને મૂકી. એનો અર્થ કે આ વાત એમને સમજાતી નહોતી કે આ બધું આજના યુગમાં જરૂરી છે કે નહીં, પણ જેવું ડાયરી વાંચી અને એમાંથી ઇતિહાસ જે રીતે એમને જોયો અને આ બધું ખૂબ ઇન્ટરેસ્ટેડ અને અનેક લોકોના આ પોતાના ઝવેરચંદભાઈ મેઘાણીએ જે નાની ચારણ કન્યાની વાત પણ એ બહુ મોટી વાત છે અને આજે પણ એ ચારણ કન્યા આપણે યાદ કરીએ છીએ. તો આ આપણી એક ખમીર, પછી હમીરસિંહથી માંડી ભગવાન સુધીની આખી વાત આપણે ખૂબ ઉત્સાહ અને નવો જોશ, ગીતાનો સંદેશ જ કંઈ તો ખોટું નથી, નો કન્ફ્યુઝન, અને એક આત્મવિશ્વાસથી આપણે લોકો આગળ વધી શકીએ. એટલે ખૂબ અભિનંદન આપું છું આખી ટીમને. રાજ્ય સરકારે પણ ખેલ મહાકુંભ જ્યારથી મારા ઉપર મુખ્યમંત્રીની જવાબદારી છે ત્યારથી ખેલ મહાકુંભની સાથે કલા મહાકુંભ પણ આપણે શરૂ કર્યો છે કે ગુજરાતના ગ્રામ્ય કક્ષાના કલાકારો થી શરૂ કરીને સ્ટેટ સુધીની કોમ્પિટિશનમાં આપણે ત્યાં પણ કલા ઉભરે અને સાહિત્ય, કલા, રમતગમત, ખેલકૂદ આ બધું આપણે ગુજરાત એમાં પણ પાછળ ન રહે એ ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. વિકાસની સાથે કલામાં પણ ગુજરાત અને ગુજરાતનો ભવ્ય ઇતિહાસ એને સાચવવાની પણ આપણી જવાબદારી છે. તો મને એમ લાગે છે કે આ કલા સ્ટેશન સતત કાર્યક્રમો કરીને આ રીતે
રાજકોટની જનતાને કલા પીરસતી રહેશે અને આપણો ઇતિહાસ સારી રીતે મુકાશે. જ્યારે ભજવાતું હતું ત્યારે જ અંજુએ મને કીધું કે આપણે અગાઉ ઘણા બધા કાર્યક્રમોમાં જે તે જિલ્લાના ઇતિહાસને રજૂ કરીએ છીએ. આજ દિવસ સુધી ઘણા બધા કાર્યક્રમો જોયા છે, પણ આજનો કાર્યક્રમ સર્વોત્તમ હતો અને બધા લોકોએ, ગામ ધણીએ પણ બહુ સરસ કલા રજૂ કરી. એટલે આ બધી વાત ખૂબ સુંદર રીતે પ્રસ્તુત થઈ છે. આ બધામાં જેને જેને જે કાંઈ યોગદાન આપ્યું છે બધાને રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. અને એમ કહેવાય છે નાટક લખાય ત્યાં સુધી લેખકનું, રિહર્સલ શરૂ થાય એટલે દિગ્દર્શકનું, પડદો ખુલે એટલે એક્ટર્સનું અને પડદો બંધ થાય એટલે પ્રેક્ષકોનું. આજે આ લેખકથી પ્રેક્ષકની સફરમાં તમે જોડાયેલા રહ્યા. અમારા તમામ આર્ટિસ્ટ વતી આપ સૌને ખૂબ ખૂબ થેન્ક યુ કહેવાનું. થોડી વાર હજી બેઠક જાળવી રાખશો, એટલું જ અમે સૌ એક સાથે સાઈરામભાઈની ઈચ્છા છે એ કરીશું. આપણે એકવાર ભારત માતા કી, ભારત માતા કી. થેન્ક યુ. ઓવર ટુ શ્રી પંડ્યા સાહેબ. આપને હવે આગળનો દોર સંભાળવા વિનંતી. જોશી સાહેબ, સોરી. માત્ર 5 જ મિનિટ આપ સ્વસ્થતા જાળવશો. ગુજરાતની કલા, સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય, ધર્મ અને શૌર્ય ગાથાને અભૂતપૂર્વ રીતે મંજાયેલા, લોકમિજાજે પરખાયેલા અને ગુજરાતીઓની અણિશુદ્ધ કસોટીમાંથી પાર ઉતરેલા નવરત્નોએ બખૂબી સુંદર રીતે રજૂ કર્યું. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આ સર્વે કલા સાધકોનું માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે મોમેન્ટો અર્પણ કરી અને પ્રસંગને યાદગાર બનાવશે. સર્વપ્રથમ હિન્દી ફિલ્મના જાણીતા અભિનેતા ગોડમધર, રંગદે બસંતી, 3 ઇડિયટ્સ, મિશન મંગલના પોતાની અભિનય ક્ષમતા પૂરા કરનાર શ્રી શર્મન જોશીનું મોમેન્ટો આપી અર્પણ કરશે. માનનીય મુખ્યમંત્રી શ્રી શર્મન જોશીને મોમેન્ટો અર્પણ કરશે. આભાર. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ, એક્ટર, ડાયરેક્ટર, સ્ક્રીન રાઇટર, પ્રોડ્યુસર અને મહાભારત ટેલિસિરિયલમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર શ્રી નીતિશ ભારદ્વાજ, તેઓ શ્રીનું સન્માન માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે થશે. હિન્દી તથા ગુજરાતી ફિલ્મના જાણીતા સંગીતકાર, સંગીતના સાતે સૂર જેમની રગરગમાં વહે છે તેવા શ્રી પંકજ ભટ્ટ આજે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત નથી, પરંતુ તેમના વતી સાઈરામ દવેને વિનંતી કરીએ કે તેઓ આ મોમેન્ટો સ્વીકારશે. આભાર. જેની કલદાર કીર્તિનો યશ દેશ વિદેશમાં ફેલાયેલો છે, જેના ગળામાં નિષાદ, ધૈવત અને સારંગના સૂરનો મેળો જામ્યો છે, લોક સાહિત્યની ધરોહરને ઉજાગર કરનાર કીર્તિદાન ગઢવીને વિનંતી કરીએ કે તેઓ મોમેન્ટો સ્વીકારવા માટે વધારે. માત્ર 13 વર્ષની ઉંમરે તબલા પ્લેયર તરીકે કારકિર્દી શરૂ કરનાર, હાલ હિન્દી ગુજરાતી ફિલ્મના પાર્શ્વગાયક, ગોલિયો કી રાસલીલા રામલીલામાં મનમોર બની થનગાટ કરેનું ગીત ગાય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર કલાકાર શ્રી ઓસમાણ મીર. આભાર. પિતા વિષ્ણુ પ્રસાદ દવેનો સાહિત્યનો વારસો લઈ હાસ્યનો જાજરમાન ખજાનો આત્મસાત કરી હાસ્ય કવિ, લેખક અને ઉમદા સાહિત્યકાર શ્રી સાઈરામ દવે. એમના રુજુ હૃદયને નીચોવી લાગણીની શાહીમાં શબ્દો ઝબોડી જ્યારે એ કવિતા હોઠે રમતી મૂકે ત્યારે કલા તત્વના ચંદ્રમાં સોળે કળાએ ખીલે અંકિત ત્રિવેદી. આભાર. મા વાગેશ્વરનું દેવી તત્વ જેના કંઠમાં સમાયેલું છે, શબ્દોના સાનિધ્યમાં સામર્થ્ય પુરવાર કર્યું છે, અકુપારના પાત્ર તથા અમદાવાદ FM રેડિયોમાં રણકતું મીઠું સ્વર,
રેડિયો જોકી દેવકી. આભાર. વ્યવસાય ડોક્ટર પરંતુ તન મન ધનથી રંગમંચને વરેલું વ્યક્તિત્વ, અઢળક નાટકમાં અભિનય ક્ષમતાના ઓજસ પાથરનાર વિરલ રાજ. આભાર. ગુજરાતી રંગભૂમિનું બહુ જાણીતું અને મુઠ્ઠી ઉંચેરું નામ, કલાના મર્મી, લેખકના ભાવને પાત્રને સચોટ રીતે ચરિતાર્થ કરનાર ડાયરેક્ટર શ્રી રાજેશ જોશી. પત્રકારત્વના જળને ડહોળતા ડહોળતા ખુદ જ શબ્દોના પૂર બની ગયા સ્પેક્ટ્રોમીટર અને અનાવૃતના લેખક, મોટિવેશનલ સ્પીકર શ્રી જય વસાવડા. ગ્લોબલ સ્કિલ એકેડમી તરફથી શ્રી રોમાંચભાઈ વોરા તથા શ્રીમતી શગુન વણજારાને વિનંતી કરીએ કે તેઓ મોમેન્ટો સ્વીકારવા પધારશે. આર્કિટેક્ટ બૃંદાબેન શાહ અને પાર્થભાઈને વિનંતી કરીએ કે તેઓ મોમેન્ટો સ્વીકારવા માટે પધારે. તાળીઓના ગડગડાટથી આ તમામ કલાકારોને આપણે વધાવીએ. ખૂબ જ મહેનત બાદ આજે આ સ્વપ્ન સાકાર થયું છે. આપનો આભાર. હવે બાકીના જે મોમેન્ટો છે તે માનનીય કલેક્ટર શ્રી ગુપ્તા સાહેબના વરદ હસ્તે આપણે એનાયત કરશું. વિનંતી કરીએ જ્વલંતભાઈ છાયાને. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આજના આ કાર્યક્રમમાં આપનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે લોકોનો સાથ સહકાર સાંપડ્યો છે તે તમામનો જિલ્લા વહીવટીતંત્ર વતી આભાર વ્યક્ત કરું છું. માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચેથી વિદાય લે ત્યારબાદ 5 મિનિટ પ્રેક્ષકોને ત્યાં જ બેઠક જાળવી રાખવા માટે વિનંતી. જ્યારે રાજકોટ કલાનગરી બનવા તરફ જઈ રહ્યું છે ત્યારે આપની પાસેથી આટલી અપેક્ષા છે. તાળીઓના ગડગડાટથી આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીને અહીંથી વિદાય કરીએ.
એક ખૂબ જ સુંદર કલામંચ કલા સ્ટેશનનું આજે એમના વરદ હસ્તે ઉદ્ઘાટન થયું છે, જેમનું આ સ્વપ્ન હતું કલા સ્ટેશન. ડૉક્ટર રાહુલ ગુપ્તા સાહેબને વિનંતી કરીએ કે તેઓ કેટલાક કલાકર્મીઓને પોતાના વરદ હસ્તે સન્માન કરશે. સર્વપ્રથમ વિનંતી કરીશ જ્વલંતભાઈ છાયા, ત્યારબાદ નિહારભાઈ જોશી, શ્રી નિહારભાઈ જોશીને વિનંતી કરીએ કે તેઓ મોમેન્ટો સ્વીકારવા પધારે. એવા જ કલાકાર શ્રી રક્ષિત વસાવડા, શ્રી રક્ષિતભાઈ વસાવડાને વિનંતી કરીએ કે તેઓ મોમેન્ટો સ્વીકારવા માટે પધારે. આભાર. વિનંતી કરીશ ગોંડલનું ઘરેણું અને ગરબા કિંગ ચેતન જેઠવા, તેઓ પોતાનું મોમેન્ટો સ્વીકારવા માટે પધારે. આભાર. શ્રી કેયુરભાઈ અંજેરિયાને વિનંતી કરીશ કે તેઓ મોમેન્ટો સ્વીકારવા માટે પધારશે. આભાર. આ કાર્યક્રમનું સુંદર મજાનું સંકલન કરનાર શ્રી અમિતભાઈ દવેને વિનંતી કરીએ કે તેઓ ડૉક્ટર રાહુલ ગુપ્તા સાહેબના વરદ હસ્તે મોમેન્ટો સ્વીકારશે. આભાર. ગ્લોબલ કોમ્યુનિકેશનના શ્રી જીતુભાઈ જોશીને વિનંતી કરીએ કે તેઓ મોમેન્ટો સ્વીકારવા માટે સ્ટેજ પર પધારે. ધ વિઝ્યુલાઇઝરના શ્રી જીતેન્દ્રભાઈ બાંધણિયાને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ પર પધારે. આ કલા સ્ટેશન રંગમંચના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત તમામ કલાકારો, અધિકારીશ્રીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર્સ, પદાધિકારીઓ, પત્રકાર મિત્રો, સોરઠી ડાયરીઝના તમામ મંજાયેલા કલાકારો, તેમની ટીમ, કાર્યક્રમને સફળ બનાવવા માટે જે લોકોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકાર આપ્યો છે તે તમામનો જિલ્લા વહીવટીતંત્ર વતી આભાર માનું છું. ફરીથી આવા જ કોઈ કાર્યક્રમમાં મળીશું, ત્યાં સુધી રજા આપશો. આ કાર્યક્રમ આ સાથે અહીં જ પૂર્ણ થયેલો જાહેર કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.